હે ગાઈસ, આજકાલ લેડીઝ બધા વર્કિંગ હોય છે તો આપણે ટ્રેડિશનલ ઘર જેવા અથાણા મિસ કરતા હોય છે. તો એના માટે જ આજે હું તમારા માટે એક જગ્યા લઈને આવી ગયો છું, દાદીમાના અથાણા, જે ઘરે હાઇજીનથી ને બધું રો મટીરિયલ સારું વાપરીને ઘર જેવા અથાણા બનાવે છે. તો ચાલો મળી લઈએ દાદીમાના અથાણાવાળા દિવ્યાબેનને. તો દિવ્યાબેન, આપણે કેટલા ટાઈમથી દાદીમાના અથાણા તરીકે ઓળખાય છે ને કામ કરીએ છીએ? હું લાસ્ટ 11 વર્ષથી દાદીમાં અથાણા બનાવું છું. તો દિવ્યાબેન, આપણા અથાણાની શું સ્પેશિયાલિટી છે કે લોકો આગ્રહ રાખે તમારા અથાણા મગાવવાનો? મારા અથાણા હું સિંગ તેલમાં જ બનાવું છું. તેની ક્વોલિટી એકદમ બેસ્ટ હોય છે અને અમે એમાં કલર વિનેગાર, કલર એસન્સ કે કોઈ પણ જાતે પ્રિઝર્વેટિવ યુઝ નથી કરતી. જે આપણે ઘરે બનાવતી ખાતા હોય એ રીતે જ હું અત્યારે સેલમાં પણ એ રીતે જ મૂકું છું. અને આપણે અથાણામાં કઈ કઈ વેરાયટી છે? મારા અથાણામાં ગુંદા કેરી, ચણા મેથી, મેથી કેરી, ગોળ કેરી, છુંદો, ભરેલી કેરી, મુરબ્બો, ડાળા, કૈડા બધા અથાણા હોય છે અને હું તેમાં ક્યાંય કંદમૂળનો ઉપયોગ કરતી જ નથી. અને આપણે કેટલા લોકો કામ કરે છે અહીંયા? મારી ઘરે 6 ફિમેલ કામ કરે છે. બરાબર, બધા લેડીઝ જ કામ કરે? બધા લેડીઝ કામ કરે છે. અને બારગામ લઈ જવા માટે વેક્યુમ પેક પણ કરી આપે છે આ લોકોના અથાણા ફોરેન કન્ટ્રીમાં પણ જાય છે. આવા સરસ ઘર જેવા અથાણા તમારે ઓર્ડર કરવા હોય તો સ્ક્રીન ઉપર આવે છે નંબર પર કોન્ટેક્ટ કરી લેજો. અને આ વિડીયો જે લોકોને અથાણાનો શોખ હોય એની સાથે શેર કરી દેજો અને આગળ પણ આ વિડીયો જોવા માટે આ પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.